એ પુષ્પા જો આપણા કાઠિયાવાડની માલિકમાં બન્યું હોય તો કેવું હોય, પણ તેથી એમ કહેવાય કે 17 વર્ષનો જુવાન ગીરના જંગલમાં બરોબર વચ્ચે વોચ કેરીના બાગમાં 120 રૂપિયાની મજૂરીથી ઈ પાણી વારવાની નોકરીએ રહે છે. અને પછી તો દિવસો વીતતા જાય છે અને એમ કરતા કરતા મહિનો પૂરો થાય અને બરોબર પગારનો દી આવે છે. અને તે દી પુષ્પા 25 ગ્રામ જેટલી હિંમત ભેગી કરીને પગાર લેતા લેતા એના શેઠને કહે છે કે શેઠ મારે ઉપાડ જોઈ છે, કારણ કે તે દી પુષ્પાને હપ્તેથી આઈફોન લેવો હતો. શેઠ એટલું બોલ્યા હતા કે જો તારે ઉપાડ જોઈતો હોય ને તો તારે રાતે અહીંયા રખોલા કરવા આવવું પડશે. ગાંડીગીરની માલિકમાં ઈ પુષ્પા એક ખંભો ઊંચો કરી અને દાઢીએ હાથ ફેરવતા ફેરવતા એટલું બોલ્યો હતો કે હાવજના રખોપા ન કરે, ઝૂકેગા નહીં સાલ. પણ મિત્રો ફિલ્મ તો હવે શરૂ થાય છે ને પછી તો ઈ પુષ્પા ત્યાંથી રાજીનામું આપીને નીકળી પડે છે. અને તેથી એમ કહેવાય કે પુષ્પા ગાંડીગીરના સાસણ ગામના સીમાડે ઈ 50 ગાયું ભેંસુનો તબેલો ચાલુ કરે છે. અને પછી તો એમ કહેવાય કે ઈ પુષ્પા આજુબાજુના નેહડામાંથી દૂધ ભેગું કરી અને રંગીલા રાજકોટ શહેરમાં એનો ઘરનો બોલેરો લઈ અને વેચાણ માટે નીકળી પડે. અને એમ કહેવાય કે પુષ્પાનો ધંધો